નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ગેસ સિલિન્ડરની ઓચિંતી અછતથી લોકો પરેશાન। તંત્ર દ્વારા ગેસ સિલિન્ડર મામલે ઘટતું કરવા ઉઠી માંગ। પોરબંદરના માર્કેટ યાર્ડમાં જર્જરિત શેડમાંથી પોપડા પડવાની ઘટના। વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં નથી થતું સમારકામ। પોરબંદરના વીજ ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ અંગે આપની રજૂઆત। મુશ્કેલીઓ દૂર નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાય। પોરબંદરમાં પ્રાણીઓના અંગોનું વેચાણ કરતા શખ્સોની ધરપકડ। વન વિભાગે ચોપાટી નજીકથી 2 મહિલા સહિત 4ને ઝડપી લીધા। પોરબંદરમાં ગેસ સિલિન્ડરની ઓચિંતી અછત ઊભી થઈ છે। આ કૃત્રિમ અછત દુકાનદારો દ્વારા જ ઊભી કરાઈ હોય તેમ લાગી રહ્યું છે। તેમ છતાં તંત્ર દ્વારા પગલાં ન લેવામાં આવતા લોકોમાં રોષ જોવા મળે છે। ગેસ સિલિન્ડર બુકિંગને લઈને શહેરમાં ગૃહિણીઓ ભારે પરેશાન બની રહી હોવાની ફરિયાદો સામે આવી રહી છે। ગેસ એજન્સીઓ દ્વારા ગ્રાહકોને ઓનલાઈન બુકિંગ કરવા કહેવામાં આવે છે, પરંતુ છેલ્લા 3-4 દિવસથી ફોન કરતા હોવા છતાં બુકિંગ માટેનો નંબર લાગતો નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે। ઘણા ગ્રાહકો રૂબરૂ ગેસ એજન્સીના ઓફિસે પહોંચે ત્યારે તેમને સર્વર ચાલતું નથી તેવી માહિતી આપવામાં આવે છે, તો બીજી તરફ લાગતા ઓળખતા લોકોના ગેસ બુકિંગ ઓફિસમાં થઈ રહ્યા હોવાની પણ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે। સરકારના નિયમ મુજબ 21 થી 30 દિવસમાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ, પરંતુ બુકિંગ માટેનો સર્વર અને ફોન નંબર બંધ હોવાને કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। હેરાનગતિ એટલે અમે ફોન થી બાટલો લખાવીએ તો લખાતો નતો, એટલે હરુભરું આવ્યો। હરુભરું શું જવાબ આપ્યો તમે? હરુભરું કોઈ તમારે 15 તારીખનો મેસેજ આવ્યો હોય, 15 તારીખે તો મળી ગયું, કઈ વાંધો નહીં, અગિયાર તો થઈ ગઈ, બીજા મહિનામાં મેં લીધેલો તો આ ત્રીજા મહિના હેરાનગતિ થાય મતલબ હવે તો હેરાનગતિ જ થઈ ને આગળ। હવે 15 તારીખ સુધી માં તો ભરવું જ પડે। આજે 11 તારીખ છે, 15 તારીખે આમાં મેસેજ કંપની મોકલી દીધી। બાટલાની અછત છે તેની તમે જાણ કરી હતી? કઈ અમને કોઈ જાતની જાણ નથી આવી। મારું નામ અનિતા મજીઠિયા, અને એમને એમ કીધું કે 6 વાગે તમે બુકિંગ કરાવો તો થાય, હલાકન નહીં થાય તો તમારો બાટલો નોંધા, હલાકન નહીં નોંધાય। સવારે નોંધાવીએ તો નોંધાય, લકન ના નોંધાય। રાતે બપોરે આવ્યા હતા 12 વાગે તો એમ કહી દીધું કે તમે બુકિંગ કરાવો 3-4 દિવસ આવે બાટલો ને, એ પછી તમે 25 તારીખે નોંધા હે, કાલે નહીં નોંધાય તમારો બાટલો। ગેસ એજન્સી જે છે તમારી, બરાબર, તમે બુકિંગ બાટલાનું બંધ કરી દીધું છે, કારણ શું છે? બુકિંગ બંધ નથી છે ભાઈ, બુકિંગ ઉપર સર્વર થી બંધ છે, બાકી મેન્યુઅલી અહીંથી બંધ છે। મેન્યુ એટલે કે ડિફોલ્ટ ઓર્ડર આવે એ બંધ છે। એમને પણ તમારું સર્વર જે બંધ છે એનો પ્રશ્ન તમારી કંપનીનો છે, એમાં પણ કોને હેરાન થવું? મેં ઓલા બેનને કસ્ટમર કેરનો નંબર આપ્યા, હવે એને શું કીધું કે બુકિંગ તમારા ફોનમાંથી જ થશે। અરે એ જે બુકિંગ તમારો સર્વર બંધ છે એ કંપનીનો પણ લોકોને તો યાર કઈ લેવા દેવા મારી બધી સાચી, પણ લોકો બાટલા વિના છે ના માટે ફોનમાં કાલ 10 વાગે રહી, બાપા ગયા ને 10 વાગ્યા પછી બુકિંગ કરી, 10 વાગ્યા પછી તમારું બુકિંગ થઈ જાય। બુકિંગ હોય તો બાટલા દેવાના હોય ને આપણે, બુકિંગ ના હોય તો અમારે કેમ દેવાના? બુકિંગ વગર કેમ? બુકિંગ વગર કેમ બાટલા? આ સાથે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં પણ 500 થી 1000 રૂપિયા સુધીના વધારાના પૈસા લેવામાં આવી રહ્યા હોવાની ચર્ચાઓ લોકમુખે સાંભળવા મળી રહી છે। સમગ્ર મામલે ગ્રાહકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના માર્કેટ યાર્ડમાં આવેલ ફ્રૂટ વિભાગનો શેડ વર્ષોથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે, ત્યારે આ જર્જરિત શેડમાંથી તાજેતરમાં પોપડા પડ્યા હતા। જો કે અગાઉ આ જર્જરિત શેડ નીચે ટેકાના ભાવે મગફળીની ખરીદી તેમજ ફ્રૂટ વિભાગની હરાજી પણ કરવામાં આવતી હતી। પોરબંદર જિલ્લામાં એકમાત્ર પોરબંદર શહેરમાં માર્કેટ યાર્ડ આવેલ છે। આ માર્કેટ યાર્ડમાં અલગ અલગ વિભાગો આવેલા છે, જેમાં પોરબંદરના માર્કેટ યાર્ડમાં અનાજ વિભાગ, તેલીબિયા વિભાગ, શાકભાજી વિભાગ અને ફ્રૂટ વિભાગ સહિતના વિભાગો છે।
ત્યારે આ વિભાગમાં આવતી જણસીની હરાજી માટે વર્ષોથી શેડ બનાવવામાં આવ્યા છે. હાલ અમુક વિભાગના શેડ જર્જરિત બની ગયા હોવાથી શેડમાંથી અવારનવાર પોપડા પડવાની ઘટના સામે આવે છે. તાજેતરમાં માર્કેટ યાર્ડમાં આવેલ ફ્રૂટ વિભાગના જર્જરિત શેડમાંથી પોપડા પડવાની ઘટના બની હતી. જો કે આ ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી જાનહાનિની ઘટના બની ન હતી. પોરબંદરના માર્કેટ યાર્ડમાં આવેલ ફ્રૂટ વિભાગના શેડ હાલ જર્જરિત બની ગયો છે અને શેડની છતમાંથી અવારનવાર પોપડા પડે છે. ત્યારે આ જર્જરિત શેડ નીચે રોજ સવારે ફ્રૂટની હરાજી પણ થાય છે અને અગાઉ આ જર્જરિત શેડ નીચે ટેકાના ભાવે મગફળીની ખરીદી પણ કરવામાં આવી હતી. તેમ છતાં યાર્ડના સંચાલકોની આંખ પણ ઉઘડતી નથી. રાજ્યમાં વિકાસની મોટા ભાગની વાતો માત્ર કાગળ પર હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપણે આવ્યા છે પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું આ જે યાર્ડ છે, યાર્ડમાં આ શેડ છે, જે શેડમાં મગફળીનું વેચાણ થાય છે, ફળોનું વેચાણ થાય છે. અહીં મોટી સંખ્યામાં દલાલો, વેપારીઓ અને ખરીદ કરનારા લોકો પણ આવતા હોય છે. પરંતુ વર્ષોથી યાર્ડની સ્થિતિ યથાવત છે. સંપૂર્ણપણે યાર્ડ જર્જરિત. આપ જોઈ શકો છો, જે અહીંથી ગાબડું છે તેમાંથી લગભગ આજે જ આ પોપડા પડવાની ઘટના બની છે. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા કે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વારંવાર આ પ્રકારની ઘટના સર્જાઈ રહી છે. આપ જોઈ શકો છો, આ જે યાર્ડનું આ સંપૂર્ણપણે બિલ્ડિંગ છે જર્જરિત જોવા મળી રહ્યું છે. અહીંના વેપારીઓની વાત માનીએ તો વારંવાર અહીં પોપડા પડવાની ઘટના બને છે અને વારંવાર લોકોના જીવ બચે છે. એક તરફ સૌરાષ્ટ્રમાં એશિયાનું સૌથી મોટું કહી શકાય તેવું માર્કેટિંગ યાર્ડ ગોંડલમાં જોવા મળે છે. માત્ર ગોંડલ પૂરતી જ વાત નહીં, પરંતુ સૌરાષ્ટ્રના લગભગ મોટા ભાગના શહેરોમાં વિકસિત યાર્ડ જોવા મળે છે. તમામ સુવિધાઓથી સજ્જ હોય તેવા માર્કેટિંગ યાર્ડ જોવા મળી રહી છે. પરંતુ પોરબંદરમાં જાણે કે આ પરિસ્થિતિ જ વેપારીઓને કાયમ માટે ભોગવવાની હોય તે પ્રકારે અનેક વખત રજૂઆતો કરવા છતાં, અનેક વખત મીડિયાના અહેવાલો પ્રસારિત થયા હોવા છતાં માર્કેટિંગ યાર્ડમાં કોઈ જાતનો સુધારો થતો જ નથી. અહીંના સંચાલકો સામે વેપારીઓનો રોષ જોવા મળી રહ્યો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ સામે એક શખ્સે તેમની પત્ની પર હુમલો કર્યો હોવાનો વિડીયો સામે આવ્યો હતો. જો કે થોડા દિવસો પૂર્વે પણ આ જગ્યા પર જાહેરમાં મારામારી થઈ હોવાની ઘટના બની હતી. પોરબંદર શહેરમાં આવારા તત્વો જાહેરમાં મારામારી કરતા હોવાની ઘટના અવારનવાર સામે આવતી હોય છે. ખાસ કરીને શહેરના હોસ્પિટલ રોડ અને ચોપાટી રોડ સહિતના વિસ્તારોમાં આવી ઘટના વધુ જોવા મળતી હોય છે. ત્યારે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના ગેટ સામે ફૂટપાથ પર એક શખ્સ તેમની પત્ની પર હુમલો કરતો હોવાની ઘટના સામે આવી છે. આ શખ્સ કોઈ પણ કારણોસર તેમની પત્ની પર લાકડા વડે તેમજ તેમને હાથથી મારામારી કરતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. જો કે અગાઉ પણ આ જગ્યા પર થોડા દિવસો પૂર્વે જાહેરમાં મારામારીની ઘટના બની હતી. ત્યારે હોસ્પિટલ આસપાસ પેટ્રોલિંગ વધારવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાવનગર ખાતે રેલવે બોર્ડના સભ્યોની એક બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે ઉપસ્થિત રહી પોરબંદર રેલવે સ્ટેશનના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. ભાવનગર રેલવે બોર્ડમાં DRUCCની મીટિંગનું આયોજન થયું હતું, જેમાં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કારિયાએ હાજરી આપી હતી અને પોરબંદર રેલવેના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જેમાં પોરબંદર મુંબઈ પોરબંદર ટ્રેનમાં જૂના 2 ટાયર એસી અને 3 ટાયર એસીના કોચને દૂર કરી નવા કોચ ઉપલબ્ધ કરવા, પોરબંદરથી ભાવનગર ટ્રેનમાં રિઝર્વેશન અથવા એસી કોચ તેમજ ચેર કોચ લગાવવા અને પોરબંદર રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબર 3 પર તમામ લોકલ ટ્રેન ઊભી રાખવામાં આવે છે, જેને પ્લેટફોર્મ 1 પર ઊભી રાખવા સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે આ તમામ પ્રશ્નોનું ભાવનગર રેલવે મેનેજર દ્વારા તાત્કાલિક નિરાકરણ કરવાની પણ ખાતરી અપાઈ હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના નસન ટેકરી નજીક આવેલ ઓવરબ્રિજ પર લગાવેલ સ્ટ્રીટ લાઇટમાંથી અનેક સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેને લઈને રાત્રિના સમયે આ ઓવરબ્રિજ પર પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. પોરબંદર શહેરમાં અવારનવાર સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની ફરિયાદો ઉઠે છે, જેમાં પોરબંદર શહેરના નસન ટેકરીથી રોકડિયા હનુમાન સુધી બનાવવામાં આવેલ ઓવરબ્રિજ પર થોડા વર્ષો પૂર્વે સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવી હતી. ત્યારે આ સ્ટ્રીટ લાઇટમાંથી કેટલીક સ્ટ્રીટ લાઇટ છેલ્લા ઘણા દિવસોથી બંધ હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે આ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
આ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટ રિપેર કરવા અગાઉ અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમ છતાં સ્ટ્રીટ લાઇટ રિપેર ન થતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના વીજ ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ અંગે આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેમજ તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ કરવા માંગ કરવામાં આવી હતી. પોરબંદર શહેરના સામાન્ય નાગરિકો અને વીજ ગ્રાહકોને વીજ પુરવઠા તથા બિલિંગ વ્યવસ્થાને લઈને લાંબા સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જાહેર સેવા આપતી સંસ્થા તરીકે પીજીવીસીએલની ફરજ છે કે ગ્રાહકોને પારદર્શક, ન્યાયસંગત અને જવાબદાર સેવા આપે. તેમ જણાવી આમ આદમી પાર્ટી દ્વારા એવી રજૂઆત કરાઈ છે કે સ્માર્ટ મીટરથી બિલની રકમ ખૂબ વધી જાય છે અને વપરાશ એટલો જ હોય છે. તો આ મીટરો જે સમસ્યાવાળા છે અને અપાઈ ગયા છે તે મીટરોને તાત્કાલિક બદલી કરી અને જૂના મીટરો પરત નાખી આપવામાં આવે. તેમજ પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને બિલની રકમ, વીજ કાપ કે મેન્ટેનન્સ અંગે SMS દ્વારા માહિતી આપવામાં આવે છે, પરંતુ વીજ દર વધારાની માહિતી ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવતી નથી. તથા અગાઉ ગ્રાહકોને એડવાન્સ બિલ ભરવાની સુવિધા ઉપલબ્ધ હતી, જે હાલમાં બંધ કરવામાં આવી છે. ઘણા લોકો બહારગામ હોવાને કારણે મહિનાઓ સુધી બિલ ભરાઈ શકતું નથી અને પછી એકસાથે વધુ રકમનું બિલ આવે છે અથવા કોઈ પૂર્વ નોટિસ વિના જ વીજ કાપ કરવામાં આવે છે. આથી એડવાન્સ બિલ ભરવાની સુવિધા ફરી શરૂ કરવામાં આવે તો ઘણીવાર 2 કે 2.5 મહિના પછી બિલ બનાવવામાં આવે છે, જેને કારણે યુનિટના સ્લેબ વધી જાય છે અને ગ્રાહકોને વધારે દરે બિલ ચૂકવવું પડે છે. આથી દર મહિને એક નિશ્ચિત તારીખે નિયમિત રીતે બિલ બનાવવાની વ્યવસ્થા કરવામાં આવે અને કોન્ટ્રાક્ટ પર રાખેલા કર્મચારીઓ દ્વારા બિલ બનાવવામાં આવે છે, પરંતુ તેમને વીજ તંત્ર અંગે પૂરતી જાણકારી ન હોવાને કારણે ખોટા કે અંદાજિત બિલ બનાવવામાં આવે છે. આથી બિલ બનાવતા તમામ કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવામાં આવે અને તાલીમ લીધેલા કર્મચારીઓ દ્વારા જ બિલ બનાવવામાં આવે. પોરબંદર આમ આદમી પાર્ટી દ્વારા જ્યારે ડોર ટુ ડોર અમારે કેમ્પેઇન ચાલતું હતું ત્યારે સ્માર્ટ મીટરની ખૂબ જ ફરિયાદો લોકો દ્વારા કરવામાં આવી કે બિલ ખૂબ વધારે આવે છે અને દર મહિને આવે છે અને બિલની સંખ્યા લગભગ 35 થી 40% એની રકમ વધી ગઈ છે. તો આ અંતર્ગત અમે ઘણા લગભગ 11 જેટલા સમસ્યાઓ જે લોકોએ કહી છે એ લઈ અને અમે આજે અહીંયા આવ્યા હતા અને સ્માર્ટ મીટર માટે અમે એમને મુદ્દો કીધો કે ભાઈ સ્માર્ટ મીટરમાં બિલ હવે મહિને આવે છે ને મહિને પણ એટલું બધું આવે છે જે 2 મહિને નહોતું આવતું. તો એ લોકોએ કહ્યું કે ના, એવું નથી હોતું, અમે તમને સાબિત કરી દઈએ, સ્માર્ટ મીટરથી બિલ વધારે નથી આવતું. અને અમે એમને એ પણ પૂછ્યું કે સ્માર્ટ મીટર ફરજિયાત છે કે નહીં, તો એમણે કીધું કે હા, સરકાર તરફથી આવેલું છે, ભારત સરકાર તરફથી, કે આ સ્માર્ટ મીટર ફરજિયાત છે અને અમારી પાસે એવી RTI છે કે આ સ્માર્ટ મીટર ફરજિયાત નથી, છતાં પણ સાહેબે અમને કીધું કે સ્માર્ટ મીટર ફરજિયાત છે. અમે એ લોકોને 11 મુદ્દા આપ્યા છે, તેમાં વિવિધ મુદ્દાઓ છે. જો આ મુદ્દાઓ ઉપર દાખલા તરીકે ભાવ વધે છે તો સામાન્ય માણસોને ખબર જ નથી પડતી કે ભાવ ક્યારે વધ્યા. બિલ હાથમાં આવી છે તો આજુબાજુમાં પૂછ્યા રાખીએ, તમારે આટલું આવ્યું, તમારે આટલું આવ્યું, અચ્છા બાજુવાળાને આટલું આવ્યું તો બરાબર છે, પણ ભાવ વધ્યો એ સામાન્ય માણસને નથી ખબર પડતી. તો અમે એમને સૂચન કર્યું છે કે તમે જેમ વીજ કાપ હોય છે, બિલ બાકી હોય છે, એના જે મેસેજ કરો છો ફોનની અંદર, એવા જ ભાવ વધારાના મેસેજ પણ તમારે ફોનમાં કરવા જોઈએ, તો સામાન્ય માણસને ખબર પડે કે વીજળીના ભાવ શું છે. સરકારી કચેરીઓના બિલ બાકી જે છે એના વિશે આપણે શું રજૂઆત કરીએ? સરકારી કચેરીઓના મસ્ત મોટા બિલ બાકી છે. એક માણસનું મારા ઘરે આજે જો હું 1 મહિના અને માથે 15 દિવસથી બિલ ના ચૂકવું તો અચાનક આવીને કનેક્શન કાપી જાય છે. જ્યારે પાણી વિભાગ, મહાનગરપાલિકા, કલેક્ટર, ત્યાં એટલા બધા બિલ બાકી છે કરોડોમાં, તો એ જગ્યાએ કોઈ એક્શન લેવામાં વામણી કેમ પડે છે વિદ્યુત બોર્ડ, એ માટેના અમારા પ્રશ્ન હતા અને એમને કોઈ સંતોષકારક જવાબ ન આપ્યો. કેશું નોટિસ કરીએ છીએ તો 6 કરોડ રૂપિયા, પાણી પુરવઠાના તો લગભગ 50 કરોડ ઉપર 65 કરોડ બાકી છે, તો ત્યાં કેમ કઈ થતું નથી? અને આપણે સમાન હક છે ભારતમાં રહેતા લોકોને, તો આ વીજ ની અંદર આવું કેમ હોય છે? અને લોકોએ ખાસ આ બધી બાબતમાં જાગૃત રહેવું પડશે અને અમને સાથ દેવો પડશે. જો 7 દિવસની અંદર એ લોકો અમને વ્યવસ્થિત જવાબ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને પોરબંદરની જનતાની સાથે રહીને કરશું. જો આ મુદ્દાઓનું યોગ્ય નિવારણ કરવામાં નહીં આવે તો પોરબંદરના નાગરિકોના હિત માટે આમ આદમી પાર્ટી દ્વારા
લોકશાહી માર્ગે રજૂઆતો, વિરોધ કાર્યક્રમો અને ઉગ્ર જન આંદોલન કરવા માટે મજબૂર બનવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે. આ રજૂઆતમાં શહેર પ્રમુખ ડોક્ટર નૂતનબેન ગોકાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરોની જગ્યા ખાલી હોવા છતાં ભરતી કરવામાં આવતી નથી, જે અંગે સામાજિક કાર્યકર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી વહેલી તકે ભરતી કરી દર્દીઓને થતી હેરાનગતિ ઓછી કરવા માંગ કરી છે. સરકારી ભાવ છે જે હોસ્પિટલની અંદરમાં આજે જે મેડિકલ કોલેજ આવવાથી આપણને એમ છે કે ભાઈ ગરીબ જે દર્દીઓ આવતા હોય એને સેવા ને બધું સારું મળે, પણ ખાટલે મોટી ખોટ છે કે આજે હાલને તકે જે જીઆર ડોક્ટરો હોય એને અમુકના કોન્ટ્રાક્ટર રિન્યુ પૂરા થઈ ગયા હોય અને હાલને તકે રિન્યુ ડોક્ટરના જે રિન્યુ ન થયા હોય ડોક્ટરના કોન્ટ્રાક્ટર અને હાલમાં જે ઘટ હોય ડોક્ટરની જીઆરની, એટલે બધી જગ્યાએ ઓપીડીની અંદરમાં અત્યારે ડોક્ટરની ઘટ છે અને ડીન છે, ડીન પાસે એપ્લિકેશન એવું મને જાણવા મળ્યું કે જીઆરની 100 થી વધારે એપ્લિકેશન છે આવવા માટે ડોક્ટરોને, પણ એ ભરતી કરતા નથી. એટલે આ શું કરવા માંગે છે કે ખબર નથી પડતી. જો વહેલી તકે આને ભરવામાં નહીં આવે તો આગળ અમે રજૂઆતમાં કરશું અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું અને ના છૂટકે પછી અમારે આંદોલનનો માર્ગ અપનાવવો પડે. કારણ આપણે મેડિકલ કોલેજ છે, એક બાજુ કહે છે કે ભાઈ ડોક્ટરને આપણે તમે શાંતિ રાખજો, અહીંયા ડોક્ટરને અમારે ભરતી કરીને ડોક્ટર માટે અમારે પ્રયત્ન કરીએ છીએ, પણ ડોક્ટર જ અહીંયા તો જે કોન્ટ્રાક્ટર પૂરા થઈ ગયા એને તમે પેલા અહીંયા જે એપ્લિકેશન છે એને તો ભરતી કરો, તો જીઆર હોય તો જીઆર ઉપર આખી હોસ્પિટલ હાલે. એટલે મારું કહેવાનું છે વહેલી તકે ભરતી કરી અને તમે જે અમુક જે આપણા તંત્રના અધિકારીઓ છે એ બહાર રાઉન્ડ લઈ તો ખબર પડે કે દર્દીઓની હાલત શું છે. જે 25 નંબર હોય કે 29 નંબર હોય કે ઈએનટી હોય કે બાળકોને ઓપીડી હોય, બધે ભરસક રહે છે અને એક જ માત્ર ડોક્ટર હોય તો એક ડોક્ટર કરે શું? એટલે કહેવાનો મતલબ એ છે કે વહેલી તકે ભરતી કરો. રાજ્યમાં ઘરેલું જરૂરિયાત માટેનો પૂરતો એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે, ત્યારે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા 2 એલપીજી સિલિન્ડરના બુકિંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને કારણે ઉદ્ભવતા વર્તમાન સંજોગોમાં સમગ્ર રાજ્યમાં એલપીજી સિલિન્ડરોના અવિરત વિતરણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો તથા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ઉપલબ્ધ એલપીજી સ્ટોકનું પરિવહન અને કાર્યક્ષમ રીતે વિતરણ માટે રાજ્યમાં ઘરેલું જરૂરિયાત માટેનો પૂરતો એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે, તેમ રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયું છે. રાજ્યમાં ઘરેલું જરૂરિયાત માટેના એલપીજીનો પૂરતો પુરવઠો દરેક સ્થળે મળી રહે તે માટે તકેદારીના ભાગરૂપે કેન્દ્ર સરકારના સૂચન હેઠળ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા 2 એલપીજી સિલિન્ડરના બુકિંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવા નિર્ણય લેવામાં આવેલ છે. આ નિર્ણયના લીધે લોકોમાં અનાવશ્યક તણાવ તેમજ એલપીજી સંગ્રહ ન કરવામાં આવે તેવો મુખ્ય ઉદ્દેશ છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ હાલ કોમર્શિયલ સિલિન્ડરનું વેચાણ નિયંત્રિત કરવામાં આવેલ છે, પરંતુ હોસ્પિટલ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ તેમની જરૂરિયાત મુજબની એલપીજીની ફાળવણી ચાલુ રાખવામાં આવેલ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વધુ એક વખત જાહેર રસ્તા પર ઘાસચારો વેચતા વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં આ શખ્સ પાસેથી ઘાસચારો જપ્ત કરી ₹1000નો દંડ ફટકારાયો છે. પોરબંદર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા વોર્ડ નંબર 3 વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી, ત્યારે તપાસ દરમિયાન જાહેર રસ્તા પર ઘાસચારો વેચાણ કરવામાં આવતો હોવાથી જાહેર સ્થળે ઘાસચારો વેચાણ કરવા મનાઈ હોવા છતાં નિયમોનો ભંગ કરવામાં આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા સ્થળ પરથી ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો હતો અને ઘાસચારો વેચનારા શખ્સને ₹1000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જાહેર રસ્તાઓ અથવા જાહેર સ્થળો પર ઘાસચારો વેચાણ ન કરે. પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવા માટે આવી કાર્યવાહી આગામી સમયમાં સતત ચાલુ રાખવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રતનપુર ગામ નજીક જાડી ઝાખરામાં આગની ઘટના બની હતી, જેમાં આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ રતનપુર ગામ ખાતે ભગત બાપાની મઢી તરીકે ઓળખાતી જગ્યા આસપાસ આવેલા જાડી ઝાખરા વિસ્તારમાં આગ લાગી હતી, જે અંગે ફાયર વિભાગને માહિતી મળતા જ તાત્કાલિક ફાયર ટીમ સ્થળ પર દોડી ગઈ હતી
આ આગ લાગતા આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાતા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી. જાડી ઝાખરાનો વિસ્તાર વિશાળ હોવાને કારણે આગ વધુ ફેલાય નહીં તે માટે સતત પાણીનો મારો ચલાવી આગને કાબુ લેવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જીઆઈડીસી વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે નાથાકર્ષણ સરવૈયા નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે આ દરોડામાં નાથો પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોરબંદરમાં વન વિભાગ દ્વારા ચોપાટી નજીક રેડ કરી વન્યજીવોના અંગોનું વેચાણ કરતા શખ્સોને ઝડપી લેવાયા છે, જેમાં 2 મહિલા અને 2 પુરુષને ઝડપી લઈ વન વિભાગ દ્વારા રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ છે. પોરબંદર વન વિભાગ દ્વારા વન્યજીવોના અંગોના ગેરકાયદેસર વેપાર સામે લાલ આંખ કરવામાં આવી છે, જેમાં પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પાસેથી વન્યજીવોના નખ અને અન્ય અંગોનું વેચાણ કરતા 4 શખ્સોને વન વિભાગની ટીમે ઝડપી પાડ્યા છે. બરડા અભયારણ્ય અને રાણાવાવની રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ટીમોએ આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. ચોપાટી ગ્રાઉન્ડ પાસેથી પરપ્રાંતીય લોકો વન્યજીવોના અવશેષોનું ગેરકાયદેસર વેચાણ કરતા હોવાની હકીકત સામે આવી હતી. આથી વન વિભાગે આ શખ્સો પાસેથી વન્યજીવોના શંકાસ્પદ નખ તેમજ કસ્તુરી મૃગ જેવા પદાર્થો જપ્ત કર્યા છે. આ મામલે 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી ચિરાગ ચાંદકુડે સાહેબના માર્ગદર્શન મુજબ રેન્જ ફોરેસ્ટ ઓફિસર બરડા અભયારણ્ય રાણાવાવની ટીમને મળેલ બાતમી અને હકીકત આધારે પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતેથી પરપ્રાંતીય લોકો જે વન્ય પ્રાણીના અવશેષોનું વેચાણ કરતા હોય, ગેરકાયદેસર વેચાણ કરતા હોય, વેપાર કરતા હોય તેવી હકીકત ધ્યાને આવેલ હતી. એ હકીકત બાતમી મુજબ બરડા અભયારણ્ય રેન્જ રાણાવાવના સ્ટાફ દ્વારા એ લોકોને ધરપકડ કરી અને અટક કરી અને ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની વિવિધ કલમની જોગવાઈ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કેસની અંદર કુલ 4 આરોપીઓ ઝડપાયા છે, જેમની પાસેથી મુદ્દામાલ તરીકે વન્ય પ્રાણીના શંકાસ્પદ નખ તેમજ વન્ય પ્રાણીને કસ્તુરી મૃગનો શંકાસ્પદ કસ્તુરી મૃગ જેવા પદાર્થો આપણે જપ્ત કર્યા છે. એ આઈડેન્ટિફાઈ નથી. આ જે મુદ્દામાલ છે એ મુદ્દામાલ આપણે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને ત્યાં પરીક્ષણ થયા બાદ જ સાચી હકીકત આપણને ખ્યાલ આવશે. જપ્ત કરાયેલા વન્યજીવોના અંગોને તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. લેબના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે આ અંગો કયા વન્યજીવના છે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર વન્યજીવ વેપાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. વન વિભાગ હવે આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના બગવદર ગામ નજીકથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે જાહેર રોડ પરથી એક શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને આપવાનો હતો તે અંગે તપાસ હાથ ધરી હતી. બગવદર પોલીસ મથકના પીએસઆઈ ચુડાસમા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મોઢવાડાથી બગવદર ગામ તરફ આવતા રસ્તે એક શંકાસ્પદ શખ્સ આવતો હતો. પોલીસે તેને રોકી ચેક કરતા તેની થેલીમાંથી વિદેશી દારૂની 5 બોટલ મળી આવી હતી. ત્યારે પોલીસે આંબારામા ગામના રવિ રાજુભાઈ ઓડેદરા નામના આ શખ્સને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે આ વિદેશી દારૂ તેમણે રાણપર ગામના માલદે મોરી પાસેથી લીધો હોવાનું ખુલવા પામ્યું હતું. ત્યારે પોલીસે માલદે સામે પણ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. તો બીજી તરફ બગવદર ગામે જ વધુ એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે. ત્યારે પોલીસે વિક્રમ રાજુ ચૌહાણ નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે જાહેર રોડ પરથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.
પોરબંદરના ખાકચોક વિસ્તારમાંથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે પ્રિન્સ અશોકભાઈ ગોસિયા નામના શખ્સને શેરી નંબર 7માં જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ગેસ સિલિન્ડરની ઓચિંતી અછતથી લોકો પરેશાન. તંત્ર દ્વારા ગેસ સિલિન્ડર મામલે ઘટતું કરવા ઉઠી માંગ. પોરબંદરના માર્કેટયાર્ડમાં જર્જરિત શેડમાંથી પોપડા પડવાની ઘટના. વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં નથી થતું સમારકામ. પોરબંદરના વીજ ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ અંગે આપની રજૂઆત. મુશ્કેલીઓ દૂર નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાય. પોરબંદરમાં પ્રાણીઓના અંગોનું વેચાણ કરતા શખ્સોની ધરપકડ. વન વિભાગે ચોપાટી નજીકથી 2 મહિલા સહિત 4ને ઝડપી લીધા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.